હા પણ શિષ્યના ગુરુ દોષ લાગ્યો શિષ્યને અને એને શરીરની અંદર કોઢ નીકળ્યો. ગુરુનો દોષ લાગ્યો, શરીરની અંદર કોઢ નીકળ્યો. એટલે ગુરુ દોષમાંથી ગુરુ જેને ઉગારી શકે, બાકી કોઈ ઉગારી શકે નહીં. અને ગુરુના દોષને મટાડવા માટે દાદા ઉગમસિંહે 12 વર્ષ સુધી કાશીની અંદર ધ્યાન કર્યું. 12 વર્ષ અને લાખો વ્યાકુળ થઈ ગયો ગુરુ માટે. એટલો બધો તડકો કે મને ગુરુ જલ્દી, મને મારા ગુરુ જોઈએ, મને મારા ગુરુ, એવી તડપ થઈ. ત્યારે કોઈ સંદેશો આપ્યો કે તારા ગુરુ કાશીની અંદર છે. લાખો ત્યાં ગયો, વિનંતી કરી, કેટલી વિનંતી કરી, હાજીજી કરી, ગુરુના શરણમાં લોહી રોયો. ગુરુ હાલો નહીં કહેવાય, હું નહીં. તો કે હવે તું ત્યાં તારી ઘેરે આંબો વાય અને આંબાની શાક અહીંયા મારી સુધી પૂગે ને તો હું ત્યાં આવું. એટલે ઓલા આંબાની વાત નથી, એ સમજી ગયો. એમ તો લાખો સમજદારે હતો, સમજી ગયો કે ગુરુએ મને ઓલો આંબો વાવવાનું નથી કીધું. પછી લાખાના જીવનમાં પરિવર્તન આવ્યું અને એને સેવા ભક્તિ ચાલુ કરી દીધી. અને લાખો 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 થાતું થાતું દાદા ઉગમસિંહના કાન સુધી નામ પૂગ્યું કાશીમાં. પછી ગુરુ આવ્યા. 12 વર્ષે ગુરુજી પધાર્યા, શરીર ઉપર હાથ દીધો અને કાયા થઈ ગઈ એમની. 12 વર્ષે ગુરુ, 12 વર્ષનો યોગ સાધી અને લાખાને ગુરુ દોષમાંથી મુક્ત કર્યા ગુરુએ. આને કહેવાય ગુરુ. શિષ્યના અવગુણને પણ એને જોયા નથી. ગુરુ જોયા જ નહીં શિષ્યના અવગુણો. એ તો જગત દ્રષ્ટિ છે, ગુરુ દ્રષ્ટિ નથી. ગુરુની દ્રષ્ટિ દેહિક ન હોય, આત્મિક દ્રષ્ટિ હોય. દેહની અંદર તો ઘણા ગુણ દોષ હોય છે, શરીરના ગુણ દોષ હોય છે, મનના ગુણ દોષ હોય છે. આત્માની અંદર તો શુદ્ધતા જ છે. એ તો નિર્લેપ છે, એને કઈ અડે છે નહીં, એવો છે. એ દ્રષ્ટિને આપણે પ્રાપ્ત કરવાની છે આ જ્ઞાનના માધ્યમથી. એટલે દાદાએ એમ કીધું કે ઓહંગ સોહંગ રણુકારમાં નિસ્દિન ગુરુગમ જાગે. ઓહંગ સોહંગ અને રણુકારની અંદર તમને જે ગુરુગમ મળી છે ને, એને ધ્યાન કરો તો એ ન્યા જાગે. એટલે ન્યા જાગૃત છે. ઓહંગ સોહંગ રણુકારમાં નિસ્દિન ગુરુગમ જાગે. ઓમકાર એ નિરાકારમાં અર્ધ માત્ર આરાધે, આ ઘટમાં આંખોની ઝાલર વાગે. તો જે ઓમકાર આપણે દોરવામાં આવ્યો ને, એની માથે અર્ધ માત્રા છે અને એની માથે બિંદુ છે. એ બિંદુ છે ને એ નિરાકાર છે, શૂન્ય છે. પછી અર્ધ માત્રા છે એને બીજ કહેવામાં આવે. અને નીચે તગડો છે ને, એ 3 ગુણ છે, અ ઉ અને મ, અકાર ઉકાર અને મકાર, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ, અર્ધ માત્રા અને બિંદુ. એ બીજ છે ને, એ બીજમાંથી આ જગતની ઉત્પત્તિ. એટલે કબીર સાહેબે એમ કીધું કે આ બીજમાં સંદા, આ બીજમાં સૂર્ય, આ બીજમાં 9 લાખ તારા, રામ કૃષ્ણ જેવાય વસે છે આ બીજમાં. ને આ બીજથી નથી કોઈ બારા. સંતોને મેં અમર ભાયડા, નિરખીને નિહાળ્યા બરોબર. ક્યાં? તો કે આ બીજમાં. પણ બીજ ઉપર બીજું બિરાજે છે ને, એ કેવા જેવું નથી, કાંઈ કહેવાય એવું નથી, બોલાતું નથી, જીભ ઉપર આવતું નથી. કેવું તો છે પણ ત્યાં વાણીનો લય થઈ જાય છે કે 5 નામ પરમેશ્વરા, એમાં 2 નામ છે બહુ સારા, 3 રહી ગયા ઈંડમાં અને 2 છે ઈંડથી બારા. આ ઈંડ ફૂટ્યો અને પછી ગ્રજના ગાજી. આ ઈંડ ફૂટ્યો અને એમાંથી ગ્રજના ગાજી. 1 સોહમ ફૂટ્યો, એમાંથી 9 ખંડ ભયા, રાસ્તા દિયા હે ભુલાય. કહે ધરમદાસ ગુરુ કબીરને કે પ્યારા હંસા કોણ ઘર સમાય. આ એક ઈંડ પિંડ ફૂટ્યો અને એમાંથી આ 9 ખંડ થયા અને એમાં રસ્તો ભૂલાઈ ગયો. આ 9 દ્વારોમાં, 9 દ્વારોના વિષયોમાં રસ્તો ભૂલાઈ ગયો કે આ ફૂટ્યો, 1 સોહમ ફૂટ્યો, એમાંથી 9 ખંડ થયા, રસ્તા દિયા ભૂલાય.
કહે ધર્મદાસ ગુરુ કબીરને, હે ગુરુજી અત્યારો હંસ ક્યાં હમાય? तो साहेब कबीर की 9 सोहंग की ऊपरे आ 10मो सोहंग है सार। कहे कबीर धर्मदास ने तू यानो करने विचार केवी रीतना करो के 12 आंगुल से बाहर लंबा केवी रीतना क्या अनुभव करवो एनु कई निशान तो बताओ गुरु के 12 अंगुल से बाहर लंबा अने छोड़ा है सर्वंगा जैसा दीपक धरा मंदिर में ऐसा शब्द का रंग केवो छे तो के जेवो जेवो घाट छे एवो एवो ई छे। वृक्ष नी अंदर वृक्ष जेवो छे, पशु नी अंदर पशु जेवो छे, प्राणी नी अंदर प्राणीओ जेवो छे, मनुष्य नी अंदर मनुष्य जेवो छे। जेवो जेवो घाट एवो एवो ई छे। बधाय स्वरूपो एना छे એટલે એ અરૂપ છે। બધાય સ્વરૂપો એના છે એટલે ઈ અરૂપ છે। એટલે એને કોઈ રૂપ બધાય નામ એના છે એટલે ઈ અનામી છે એટલે ઈ બહુનામી છે। બધાય દેખાય ને ઈ બધાય ભગવાનના સ્વરૂપો છે। બધાય દેખાય પણ બધાય ઘટમાં પ્રગટ નથી। सब घट मेरे साईया खाली घट नहीं कोई बलिहारी वो घट की जा घट प्रगट होय। जे घटनी अंदर ई प्रगट थयो छे ने ई घटनी बलिहारी अने घटनी आ जगतमां पूजा थाय छे। आ जगतनी अंदर आपणे पूज्य जेने जेने ई बधाय घटनी अंदर ई सोहमनुं प्रागट्य, गुरुनुं प्रागट्य, ईश्वरनुं प्रागट्य थयुं એટલે ई घट महान छे। बाकी आ नखथी શીખ સુધી વિકાર ભરેલો છે કેમ કે આ વિકારથી શરીર મળેલું છે। माता અને પિતાના વિકારથી આ દેહ બન્યો છે તો આમાં વિકાર જ ભર્યો હોય। પણ એ વિકાર ક્યારે મટે તો કે આવા સદગુરુનો સદબોધ થાય, સત જ્ઞાનની પ્રાપ્તિ થાય અને હું અને તું ને મારા તારાના તમામ પ્રકારના આવરણોનો લય થાય, મનના તમામ વિષયોનો નાશ થાય ત્યારે નખશીખ પ્રગટે નૂર। નકર નખશીખ વિકાર ભર્યો હોય। પણ નખથી શીખા સુધી અત્યારે આપણે બધા પૂજા કરી તો પેલા અહીંયા તિલક કર્યું અને પછી આયા આ એક પ્રતીક છે કે હવે અમે જેની પૂજા કરીએ ને એમાં નખથી શીખા સુધી નૂર પ્રગટ થયું છે। નૂર પ્રકાશ જ્ઞાન હવે એની પૂજા થાય પણ નખથી ભર્યો હોય વિકાર તો પૂજા ના થાય। એટલે આ જે વિષયો અને વિષયોની આસક્તિઓમાંથી મુક્ત થવા માટે ગુરુગમની જરૂર છે, ગુરુને જ્ઞાનની જરૂર છે। એટલે ઉગારામ બાબા કે ઓહંગ સોહંગ રણુકારમાં નિષદિન ગુરુગમ જાગે, ઓમકાર ઈ નિરાકારમાં અર્ધ માત્રાને આરાધે। અર્ધ માત્રા સુધી જ આપણને ગુરુ લઈ જાય છે। અર્ધ જે માત્રા છે ને એ જ નાદ છે। વાગીરીઓ ને એ અર્ધ માત્રા છે। આપણે બીજ છે। આપણે આમ જોઈએ ને બીજના દિવસે આમ જોતા હોય આખા બીજના દર્શન થયા, બીજના દર્શન હા જો આપણે દેખાય છે ને તો એ બીજ છે ને એ બીજ જ પૂર્ણ બને છે। એ બીજ જ પૂર્ણ બને છે, એ બીજ જ શૂન્ય બને છે। પણ દેખાય છે એ આપણાને ગુરુએ આ પુગાડ્યા ને એ બીજ સુધી પુગાડ્યા। હવે બીજ પછીની યાત્રા છે એ સાધકની એકલાની છે, યા ગુરુ નો આવે। કેમ તો કે જબ મેં था तब हरि नाई, अब हरि है मैं नाई। प्रेम गली अति साकरी वामे दो न समाई। का तो हरिने રાખવા પડે અને કા પોતાને રહેવું પડે। બે હમાય એમ નથી, બે ન્યા જઈ શકે એમ નથી કે ઈ નિર્વાણ પદ છે। ભગવાન બુદ્ધે જેને નિર્વાણ પદ કીધું ને એ શૂન્ય અવસ્થા અને ત્યાં પછી વાણી નો રહે, મન નો રહે, બુદ્ધિ નો રહે, કાંઈ નિર્વાણ એટલે ત્યાં વાણીનો લય થઈ ગયો। વાણીનો લય થઈ ગયો એટલે વિચારોનો લય થઈ ગયો। પછી ત્યાં કોઈ ચિંતન કે મનન કે કાંઈ રહેતું નથી। એવી અવસ્થાને પામવા માટેના આ બધા પ્રયાસો, આ વાતને સમજવા માટેના ઉપાયો છે બધા। જો સમજાઈ જાય ને તો ઉપાયો છૂટી જાય, પછી ઉપાયોની કઈ જરૂર નથી। આપણને ગાડી ચલાવતા આવડી જાય પછી હીખા થોડી કરવાની હોય। પછી તો આપણે જાતા હોય રોડ ઉપર
એટલે એની મેળાએ ગિયર બદલી જાય, એની મેળાએ બ્રેક લાગી જાય, આપણી પાછળ કોઈ બેઠું હોય તો એની સાથે ફળાકેથી વાતો થતી જતી હોય, બધું થાય ને, કેમ કે આવડી ગઈ ગાડી ચલાવતા. એમ જેનું ધ્યાન સિદ્ધ થઈ ગયું એ પછી સંસારમાં ગમે ત્યાં ફરતો હોય, પણ એનું ધ્યાન છે ને એ નામમાં જ હોય, પછી એને કોઈ કર્મ નડે નહીં. સંસારને આરે ખંભે ખંભો મિલાવીને ફરતો હોય પણ એને ક્યાંય અડે નહીં, એ નિર્લક્ષ છે. यदि जग में रहूं तो मैं ऐसे रहूं कि जैसे जल बीच कमल का फूल. હું આ જગતની અંદર એવી રીતના રહું કેમ કે यदि जग में रहूं तो मैं ऐसे रहूं जैसे जल बीच कमल का फूल. કમળનું ફૂલ છે ને એ કાદવમાં જ થાય, કાદવમાં રમે અને એમાં જ થાય, પણ એને ક્યાંય કાદવ અડે નહીં. આપણે એમાંથી આપણે સાંજ લેવી જોઈએ. કાદવમાં રહેવા છતાંય ગુલાબનું ફૂલ કેટલું સુંદર, બધાને પ્રિય કમળ. એ કમળમાં કાદવ ક્યાંય ટચ ન કરે. એમ આપણે સંસારમાં રહેવાનું છે, સંસારના તમામ કાર્યો કરવાના છે, પણ સંસાર ક્યાંય અડવો ના જોઈએ. બાપા એમ કહેતા ઉગારામ બાપા કે ભાઈ સંસાર છે ને એ કાજળની કોઠી છે, કાજલની કોઠી. આમાંથી દાગ લાગ્યા વગર નીકળી જાય ને એ હાસો સાધક છે. આમાં દાગ ન લાગે ને એટલી ચીવટ આપણે રાખવી પડશે. એટલું આપણે હોશિયાર, હોજા હોશિયાર સદા ધણી આગે, દિલ સાબિત તો હવે ડર ના ક્યાં. આપણું દિલ સાબિત એટલે શુદ્ધ છે, તો હવે કેનાથી ડરવાનું? કેટલા જગત ફાંસી દઈ દઈ, ફાંસી એને ચડી ગયા. ભગવાન ઈસુને ફાંસીએ સડાયો તો શું કામ? એને પ્રાર્થનામાં લીન હતા, અને એનો એક નિયમ હતો ઇઝરાયલમાં. આપણે રજાના દિવસે કઈ કાર્ય નહીં કરવાનું, અને જો એ નિયમ તોડે તેને સજા મળે. તો એ પ્રાર્થનામાં મંદિરની અંદર જતા હતા, અને એક સુરદાસ એને અવાજ કર્યો, જીસસ સો ક્રિસ્ટ? તો કે હા. તો કે મેને સુના હે, કે મેં સાંભળ્યું છે. તો કે તમે આમ હાથ ફેરવો ને તો આંધળો દેખતો થઈ ગયો. તો એ મંદિરમાં જતા પાછા હોય જાય, એટલે પેલા સુરદાસને હાથ ફેરવો અને દેખતો થઈ ગયો. અને ત્યાંના જે પાદરીઓ જે હતા, પૂજારીઓ, એને આનું શીખેલું, ત્યાંને રજાના દિવસે કાર્ય કર્યું, આને સજા આપો, અને ફાંસીની સજા. એક બેને, જો કે અહીંયાની નગર સેવિકા હતી, એને દિવસના જીસસને બોલાવ્યા કે તમે અમારી ઘેર રોકાઈ જાઓ. આ બીજો ગુનો હતો. એ રોકાઈ ગયા, એટલે કાંઈ એવું હતું મનની, પણ જગતે એવું કીધું કે આ વેશ્યાને ત્યાં રોકાણ સજા આપો. આમ સંતનો દાવો કરે મેં ઈશ્વર કા પુત્ર હું. આવા ગુનાઓના કારણે ફાંસી આપવામાં આવે. એટલે જગત સ્વીકાર્યું નથી. એટલે જગતની સામે આપણે જોવાનું નથી. આપણું દિલ સાબિત, તો આપણે ડરવાની ક્યાં જરૂર? ફાંસી હતી, ફાંસીએ સડાવતા તો હસતા થઈ, અને એમ પ્રાર્થના કરી કે ભગવાન આ બધાને માફ કરી દેજો. આને ખબર નથી કે આ શું કરે છે. એટલે સમજવાની પહેલા જરૂર છે, અને પછી આપણે સમજીને કરીએ ને તો એમાં આપણે સફળ થાય. ગુરુગમ જ્ઞાન છે એને સમજીને કરીએ તો એમાં આપણું ધ્યાન રાખે. વગર સમજે કરવા જ માંડીએ આદે તો પરિવર્તન ન આવે જીવનમાં. આપણાને એવો ખાલી ભ્રમ થાય મનની અંદર કે મેં એટલું કર્યું, મેં એટલા વર્ષ મેં ધ્યાન કર્યું છે, એટલા મંત્રના જાપ કર્યા છે, મારે કાયમીનો નિયમ છે કે 108ની માળા પૂરી કરું. તો આ બધી જડતા છે. સરળતા આવવી જોઈએ ને. કર્યું હોય તો સરળતા ન આવે. અમે એક જગ્યાએ ગયા ને તો સંન્યાસી હતા, સિંગલ છે, એકલા જ રહે છે.
પોરબંદરમાં. આપણી સમાજના નથી, સાધુ સમાજના હે, યતીમ એના સંન્યાસી પોતે એકલા જ રહે. પેલા રિલાયન્સમાં નોકરી કરતા હતા.